સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં હાલ પીએચડીની પ્રવેશ પ્રક્રિયા ચાલુ છે। આ પીએચડીની પ્રવેશ પ્રક્રિયામાં ક્યાંક તોતિંગ ફી વધારો કરીને વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કરી રહી છે। ભૂતકાળમાં જ્યારે એન્ટ્રન્સ લેવાતી હતી ત્યારે 500 રૂપિયા ફી હતી। આ વખતે તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એન્ટ્રન્સ પણ નથી લેવાની, ત્યારે 2000 અને 1500 જેવી ફી કરી અને ક્યાંક ને ક્યાંક ગરીબ વિદ્યાર્થીઓને લૂંટવાનું કામ આ યુનિવર્સિટી કરી રહી છે। ગુજરાત સરકાર કોમન એક્ટ લાવી કે ભાઈ સરકારી યુનિવર્સિટી આ કોમન એક્ટ અંડર એક સમાન રહી શકે, બધી જ એક સમાન હોય, તો ગુજરાતની યુનિવર્સિટી જે ગુજરાત યુનિવર્સિટી હોય, નરસિંહ મહેતા યુનિવર્સિટી હોય, એ હાલ પૂરતી એન્ટ્રન્સ ટેસ્ટ લેવાની છે। ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ એક વિદ્યાર્થીને અન્યાય કરતો નિર્ણય લીધો છે કે ભાઈ આ વખતે અમે એન્ટ્રન્સ ટેસ્ટ નથી લેવાના। આ ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અન્યાય કરવા જેવી બાબત છે। ત્યારે આ બે માંગોને લઈ અને આજે અમે યુનિવર્સિટીની રજૂઆત કરવા આવે છે કે તાત્કાલિકપણે એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવે અને જે ફી વધારો કરવામાં આવે એ પાછો ખેંચવામાં આવે, નહીંતર આ આંદોલન અમારું ચાલુ રહેશે। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।